ગઈકાલે ગોધરામાં અમાનવીય અત્યાચાર થયો। 40 જેટલી બહેનો અને બાળકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા। 18 પુરુષોને સળગાવી દેવામાં આવ્યા। 58 લોકોને રેલવેના ડબ્બામાં એક સાથે નરાધમોએ કૂટી પાડ્યા। માનવતાના ઇતિહાસમાં આ ભયંકર કૃત્ય કઠોરમાં કઠોર માનવીને પણ રડાવી દેનારું છે। ગુજરાતની ધરતી પર થયેલું આ દાનવીય કૃત્ય, આ માનવતા વિરુદ્ધનું રાક્ષસી કૃત્ય, કોઈ પણ સભ્ય સમાજને ન શોભે એવું આ કૃત્ય, ક્યારેય માફ ન કરી શકાય એવું આ કૃત્ય છે। હું ગુજરાતના નાગરિકોને વિશ્વાસ આપવા માંગુ છું કે આવી કોઈ ઘટનાને ગુજરાત સાંખી નહીં લે। ગુનેગારોને એમના પાપની પૂરેપૂરી સજા મળશે। એટલું જ નહીં, દાખલો એવો બેસાડવામાં આવશે કે ભવિષ્યમાં કોઈને પણ આવું પાપ કરવાનું સ્વપ્ને મન ન થાય। ગુજરાતની સરકાર સામાન્ય નાગરિકની રક્ષણ માટે છે। કાયદો હાથમાં લઈને નિર્દોષ નાગરિકોના જીવનને તબાહ કરનાર લોકો માટે સભ્ય સમાજમાં કોઈ સ્થાન ન હોઈ શકે। ગુજરાતના નાગરિકોના દુઃખમાં સહભાગી છું। કોઈ પણ માનવતાવાદી અને વ્યક્તિને આ બનેલ ઘટનાનું દુઃખ અપાર છે, પરંતુ અશાંતિ, અસંયમ, આક્રોશ આ કોઈ ઉપાય નથી। કાયદાને સામે જ તોફાન ક્યારેય સમાજનું ભલું ન કરી શકે। આપની લાગણી હું સમજી શકું છું, પરંતુ હું આપને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે આજે સમય છે શાંતિનો, આવશ્યકતા છે સંયમની। જેમણે પાપ કર્યું છે એમને સજા કરવા માટે આપણે કૃતસંકલ્પ છીએ। કોઈ બચી નહીં શકે। શું આપ ગુજરાતને બચાવવા માટે મદદ ન કરી શકો? શું શાંતિની રક્ષામાં આપ મારી સહાયતા ન કરી શકો? ગુજરાત સરકાર આપની પાસે મદદ માંગે છે, શાંતિ માટેની, સંયમ માટેની। આપના આક્રોશ વચ્ચે પણ આપને મારી પ્રાર્થના છે કે આજના સમયે ગુજરાતની જે વિશેષતા છે, ગુજરાત વિપરીત પરિસ્થિતિમાં પણ સંયમ અને શાંતિ જાળવવાના અનેક ઉદાહરણ છે। હું આપના એ ભવ્ય ભૂતકાળને યાદ કરાવું છું। શાંતિ અને સંયમ દ્વારા આવો આપણે સૌ ગુજરાતની સેવા કરીએ, કાયદાના હાથ મજબૂત કરીએ, ગુનેગારોને ભયંકરમાં ભયંકર સજા કરવા માટેનું વાતાવરણ બનાવીએ। અને મને વિશ્વાસ છે કે મારી આ લાગણીસભર વાત આપના હૈયાને સ્પર્શશે। જે બન્યું છે એનો આઘાત સરકારમાં બેઠેલા કોઈને પણ તમારા કરતા ઓછો નથી। તમારું દુઃખ જેટલું તીવ્ર છે એટલું જ દુઃખ આપણા સૌનું છે। સ્વયં પ્રધાનમંત્રી પણ ડગલે ને પગલે આ ઘટનાથી ચિંતિત છે। ભારતના ગૃહમંત્રી પણ ચિંતિત છે। સમગ્ર દેશ ગુજરાતના દુઃખમાં સહભાગી છે, પરંતુ શાંતિ અને સંયમ જાળવવાની જવાબદારી આપણી છે। આપનો આક્રોશ, આપનો ગુસ્સો હું સમજી શકું છું, આપનું દર્દ હું સમજી શકું છું। તેમ છતાંય ગુજરાતના હિત ખાતર આવતીકાલની ગુજરાત રોળાઈ ન જાય એટલા માટે, ગુજરાતના માથે કોઈ કાળી ટીલી ન લાગે એટલા માટે 5 કરોડ ગુજરાતીઓ શાંતિ અને સંયમ જાળવી આવશ્યક છે। મારે આપનો આભાર પણ માનવો છે કે આટલા બધા આક્રોશ વચ્ચે પણ 18,000 ગુજરાતના ગામડામાંથી ગણ્યા ગાંઠા ગામોમાં જ ઘટનાઓ બની છે। ઘણું કરીને શાંતિનું વાતાવરણ રહ્યું છે, પરંતુ ગુજરાતના હાર સમાજ કેટલાક નગરોમાં જે ઘટના બની છે એનાથી ચિંતા ઉપજે છે। આપને મારી વિનંતી છે, અને વેરથી ક્ષમતું નથી। હું ઉપદેશ આવવા નથી આવ્યો, હું તો આવતીકાલના ભવિષ્યને જોઈ શકું છું, એટલા માટે આપની મદદ માંગવા આવ્યો છું। આવો શાંતિના માર્ગમાં સરકારની મદદ કરો। સરકાર મદદ માંગે છે કાયદા દ્વારા ગુનેગારોને સજા કરવા માટે। સરકાર આપની મદદ માંગે છે શાંતિના વાતાવરણમાં કોઈ પણ ચમરબંધી
ને સજા સુધી લઈ જવાનું વાતાવરણ બનાવવા માટે મને વિશ્વાસ છે ગુજરાતની જનતા અમારી આ લાગણીને માનશે અને શાંત ગુજરાતની દિશામાં આપણે સૌ મળીને આગળ વધીશું. નિર્દોષોના જાન ન જાય એ જવાબદારી આપણી છે. આવો સાથે મળીને શાંતિની દિશામાં પ્રયાસ કરીએ. ફરી એકવાર આપના દુઃખમાં હું પૂરી તરહ સહભાગી છું. માનવ મનને લાગેલા આઘાતમાં હું આપની સાથે છું. પણ તેમ છતાં કાયદાને મજબૂત બનાવીએ જેથી કરીને ગુનેગારોને અકલ્પ સજા કરાવી શકીએ. ઇતિહાસમાં ન બન્યું હોય એવો દાખલો બેસાડી શકીએ. હું ગુજરાતની જનતાને ફરી એકવાર શાંતિ માટે પ્રાર્થના કરું છું. જય જય ગરવી ગુજરાતનો મંત્ર જીવંત કરવા માટે આવો શાંતિના માર્ગે ચાલીએ. ધન્યવાદ.